Hello, my dear little champion, my dear little star, my dear little બબરશેર અને બબરશેરનીઓ, મારા વિદ્યાકુલના લાડકા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આજના લાઈવ લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. આવી જાઓ. હેલો, નમસ્તે. તમારા પરિવારને પણ મારા તરફથી હેલો કહેજો, જય શ્રી રામ કહેજો. મેમ, મારે સેકન્ડ એક્ઝામમાં બીજો નંબર આવ્યો. વાવ, ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન, પાર્ટી તો બનતી હૈ. કુછ મીઠા હો જાય. આપ તમારે ચોકલેટ દેવી જોઈએ આખા ક્લાસને. ચાલો. હા, આજે આસ્થાનો બર્થડે છે. આસ્થા, તમારા જન્મદિવસની તમને હાર્દિક 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 શુભકામનાઓ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. ઓકે. હા, આજે તો 2 ચોકલેટ મળશે નહીં? આનો બીજો નંબર આવ્યો એટલે એ ચોકલેટ આપશે અને જેનો બર્થડે છે એ પણ ચોકલેટ આપશે. વાવ, ગ્રેટ. મતલબ આજે તો જલસો, મોજ પાણીને જલસો, મોજે મોજ. હા, ફર્સ્ટ નંબર આવ્યો તો એમણે તો સીધી ડેરી મિલ્ક આપવી જોઈએ 5 વાળી. મેમ, મારે ઇંગ્લિશમાં 50માંથી 40 આવ્યા. સરસ બેટા, વેરી ગુડ. અચ્છા, નહીં, આસ્થા છે ને કેક લઈને આવશે, કારણ કે નકરી ચોકલેટ ખાવી એની જગ્યાએ કેક આપણે થોડીક લઈ લઈએ, ખાઈ લઈએ તો મજા આવી જાય ને. નકરી ચોકલેટ શું ખાવી. ચાલો ચાલો, તો શરૂઆત કરી દઈએ. આજનો જે આપણો ટોપિક છે એ છે ડુ એઝ ડાયરેક્ટ પર. મેં કાલ તમને ટેન્સના આવડા ટેબલ પાકું કરવાનું કીધું હતું. આઈ હોપ કે તમે એમને પાકું કર્યું હશે, યાદ કર્યું હશે, લખીને પાકું કર્યું હશે એવો વિશ્વાસ છે, એવી આશા રાખું છું અને એ આશા સાથે લેક્ચરની શરૂઆત કરી દઉં છું. ચાલો તો જોઈએ આપણે વર્તમાનકાળ અને ભૂતકાળ અને ભવિષ્યકાળને ઓળખવાના કેટલાક શબ્દ છે. જેમ કે ડુ ડઝ એ વર્તમાનકાળનું ફોર્મ છે, એનું પાસ્ટ ફોર્મ ડીડ થાય, ભવિષ્યનું ફોર્મ વિલ પ્લસ V1 થાય. સેમ એ રીતે ખાલી V1 આપ્યું હોય, ખાલી V5 આપ્યું હોય તો એને પણ વર્તમાનકાળ કહેવાશે. V2 આપેલું હોય તો એને ભૂતકાળ કહેવાશે. દેન આફ્ટર વિલ પ્લસ V1 આપેલું હોય તો એને ભવિષ્યકાળ કહેવાશે. એમિઝાર પ્લસ V4 આપેલું હોય તો એને વર્તમાનકાળ કહેવાશે. એનું પાસ્ટ ફોર્મ એટલે કે વોઝ વર પ્લસ V4 આવશે. દેન આફ્ટર ભવિષ્યકાળ તો વિલ બી પ્લસ V4 નું ફોર્મ આવશે. એના પછી વર્તમાન હેવેઝ પ્લસ V3. દેન આફ્ટર ભૂતકાળ હેડ પ્લસ V3 અને ભવિષ્યકાળમાં વિલ હેવ પ્લસ V3 નું ફોર્મ આવે. કેન વર્તમાનકાળનું ફોર્મ છે, પાસ્ટ કરતી વખતે કુડ થાય, ભવિષ્યકાળમાં પણ કેન જ નો યુઝ થાય છે. મે ઇઝ અ પ્રેઝન્ટ ફોર્મ, એનું પાસ્ટ ફોર્મ માઇટ છે અને એનું ભવિષ્ય ફોર્મ મતલબ કે ફ્યુચર ફોર્મ એનું મે જ રહેશે. મે જે છે એ પ્રેઝન્ટ અને ફ્યુચર બંનેમાં સેમ રહેશે. દેન આફ્ટર હેવેઝ એન્ડ હેઝ ટુ અને હેવ ટુ ઇઝ અ પ્રેઝન્ટ ફોર્મ, પાસ્ટ ફોર્મ ઇઝ અ હેડ ટુ. દેન આફ્ટર ભવિષ્યની આપણે વાત કરીએ, ફ્યુચર ફોર્મની વાત કરીએ તો સેમ રહેશે, હેવ ટુ રહેશે અને હેઝ ટુ રહેશે. બીજું છે હેવેઝ બીન પ્લસ V4 ઇઝ અ પ્રેઝન્ટ ફોર્મ, હેડ બીન પ્લસ V4 ઇઝ અ પાસ્ટ ફોર્મ, વિલ હેવ બીન પ્લસ V4 ઇઝ અ ફ્યુચર ફોર્મ. ક્લિયર? તો આ ફોર્મ જે છે એ ફોર્મ યાદ રાખજો, બીકોઝ આના બેઝ જ તમારા સેન્ટેન્સ ચેન્જ થશે, ટેન્સ ચેન્જ થશે. ચાલો જોઈએ પહેલો પેરેગ્રાફ. અ સ્મોલ રિવર પાસ થ્રુ ધ ફોરેસ્ટ. અહીંયા શું કીધું છે? અ સ્મોલ રિવર પાસીસ થ્રુ ધ ફોરેસ્ટ. તો અહીંયા પાસ્ટ જે આપેલું છે એ પાસ્ટ કયું ફોર્મ છે? પાસ્ટ ફોર્મ છે. પાસ્ટ જે છે પાસ્ટ ફોર્મ છે. પાસીસ જે છે એ પ્રેઝન્ટ ફોર્મ છે. દેટ મીન્સ કે ઉપરનો જે પાસ્ટમાં આપેલો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને તમારે કેમાં કન્વર્ટ કરવાનો છે? પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનો છે. લેટ્સ સી. ફર્સ્ટ સેન્ટેન્સ અહીંયા તમને કુડ આપેલું છે, તો કુડનું પ્રેઝન્ટ ફોર્મ શું થાય વિચારી રાખો, પછી લાસ્ટમાં મને આન્સર આપજો. જો કે અત્યારે જ આપી દો. ચાલો, કુડ આપેલું છે, એ કુડનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? કેન. ફાઇનલ. ચાલો, તો કુડનું પ્રેઝન્ટ ફોર્મ થશે કેન. You can see many fish swimming in it. Many animals and bird. કેમ આપેલું છે અહીંયા તમને. ચલો, કેમનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? એનિમલ્સ એન્ડ બર્ડ્સ આપેલું છે. કેમ માટેનું પ્રેઝન્ટ ફોર્મ, કેમ પાસ્ટ ફોર્મ છે તો એનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? કમ થશે. તો આપણે અહીંયા કરીએ કમ. That to drink water.
અ હ્યુજ એલિફન્ટ ઓલ્સો ડ્રંક. અહીંયા તમને ડ્રંક આપેલું છે, તો ડ્રંકનું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? ડ્રિંક બોલતા પહેલા આગળનું કરતા ચેક કરો. ક્યાંક હિશી ઇટમાંથી નથી ને? કારણ કે જો હિશી ઇટમાંથી હોય ને તો ક્રિયાપદની પાછળ શું લાગે? ખાલી ડ્રિંક થશે. હલો, આ કોણ જોશે? અ હ્યુજ એલિફન્ટ એક વચન છે એટલે ડ્રિંકનું શું થઈ જશે? ડ્રિંક્સ થઈ જશે. તો આપણે અહીંયા ડ્રંકનું કરીએ ડ્રિંક્સ. ઓકે, દેટ્સ ઇટ. બસ આટલા ચેન્જીસ કરવાના છે. આ આખા પેરેગ્રાફને તમારે ફરીથી અહીંયા કોપી પેસ્ટ કરવાનો છે, આન્સર લખવાનો છે, ત્યારે જઈને તમને 2 માંથી 2 માર્ક્સ મળશે. હવે જે મતલબ કે આન્સર લખો છો અને જે શબ્દમાં તમે ચેન્જીસ કર્યા છે એ શબ્દ નીચે તમારે સિમ્પલ એક સરસ મજાની શું કરવાની છે? અંડરલાઈન કરી દેવાની છે. આ હેબિટ અત્યારથી જ પાડી દો, એક્ઝામમાં તમને બહુ કામમાં આવશે. એટલે અત્યારથી જ આ હેબિટ પાડી દો, અત્યારથી જ તમે આ ટેવ પાડી દો. ઠીક છે? આખો પેરેગ્રાફ લખો, જે મેઇન આન્સર આવતો હોય એ મેઇન આન્સર નીચે તમે અંડરલાઈન કરી દો. મેમ રેકોર્ડેડ લેક્ચર નથી બતાવતા. બતાવતા હશે ચેક કરી લેજો, અને ન બતાવતા હોય તો ટેકનિકલ ટીમને તમે જાણ કરી દેજો. એ ડેફિનેટલી તમને એમનું સોલ્યુશન આપી દેશે. ઓકે, V1 અને V2 માં કેમ ફેરવાય અને V2 ને V3 માં કેમ ફેરવાય? હવે એની કોઈ મેથડ નથી હોતી, જસ્ટ યાદ રાખવું પડે. જેમ કે ગોનું પાસ્ટ ફોર્મ જે છે વેન્ટ થાય, V3 નું ફોર્મ જે છે ગોન થાય, ING નું જે ફોર્મ છે એ ગોઈંગ થાય, ત્યારબાદ SKES એટલે કે V5 નું ફોર્મ જે છે ગોઝ થાય. સેમ એવી રીતે કમ આપેલું છે, કમનું પાસ્ટ ફોર્મ કેમ થાય, V3 નું ફોર્મ જે છે ફરીથી કમ થઈ જાય, ING નું ફોર્મ જે છે એ કમિંગ થઈ જાય, દેન આફ્ટર SKES છે તો એનું કમ્સ થઈ જાય. સેમ એ રીતે બીજું એક્ઝામ્પલ લઉં, જેમ કે ટેક છે તો ટેકનું V2 નું ફોર્મ ટુક થાય, V3 નું ફોર્મ ટેકન થાય, ING નું ફોર્મ ટેકિંગ થાય, SKES નું ફોર્મ ટેક્સ થશે. ક્લિયર થયું? તો બસ આને યાદ રાખવું પડે. વર્તમાન કાળ હોય તો ગોનો યુઝ કરવાનો, કમનો યુઝ કરવાનો, ટેકનો યુઝ કરવાનો, કાં તો ગોઝનો યુઝ કરવાનો, કાં તો કમ્સનો યુઝ કરવાનો, કાં તો ટેક્સનો યુઝ કરવાનો. પાસ્ટ ફોર્મ હોય તો વેન્ટ, કમ અને ટુક આવે. પાસ્ટ પાર્ટિસિપલ હોય, મતલબ કે નહીં સોરી, પરફેક્ટ પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય, પરફેક્ટ ફ્યુચર હોય તો V3 ના ફોર્મનો યુઝ થશે. બરાબર? V3 નું ફોર્મનો યુઝ ક્યારે થાય? જ્યારે પરફેક્ટ પ્રેઝન્ટ હોય, પરફેક્ટ પાસ્ટ હોય, પરફેક્ટ ફ્યુચર હોય ત્યારે V3 નું ફોર્મ આવે. એ સિવાય બીજા બધામાં ING ના ફોર્મ ટેન્સ પ્રમાણે યુઝ થાય. કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો ING નું ફોર્મ આવે, પ્રેઝન્ટ ફોર્મ હોય તો V1 આવે અથવા તો V5 આવે, પાસ્ટ ફોર્મ હોય તો V2 આવે, અને ફ્યુચર હોય તો will પ્લસ V1 આવે. ઓકે, આજે અમને આ ટોપિક ભણાવ્યો હતો. ચાલો, અપવાદ કેમ કરવા? એમાં અપવાદ કેમ કરવા? કલેક્ટ કરવાથી અપવાદ થાય. ફોર એક્ઝામ્પલ, તમે યુનિટ 1 રીડ કરો છો, યુનિટ 1 માં જ્યાં જ્યાં ક્રિયાપદ આવે છે એ ક્રિયાપદ તમે તૈયાર કરતા જાઓ. ડે 1 થી હું તમને સજેસ્ટ કરતી આવી છું કે ડેઈલી તમે ક્રિયાપદનું લિસ્ટ બનાવો, એ ક્રિયાપદને તમારી નોટબુકમાં લખો, ડેઈલી તમારે એને પ્રિપેર કરવાના, ડેઈલી તમારે એને તૈયાર કરવાના, યાદ રાખવાના, પાકા કરવાના. રોજ એક નવું ક્રિયાપદ શોધવાનું. એ શોધવાનું કઈ રીતે? તો મેં તમને એના માટે સર્ચ એન્જિનનો યુઝ કરતા પણ શીખવાડ્યો હતો. આ રીતે એક ભેગું કરવાથી તમારે એક ભેગું કરશો ત્યારે તમને ક્રિયાપદના જે આવા કેટલાક અપવાદ છે એ અપવાદ તમને યાદ રહેશે. ઘણા અપવાદ કેવા હોય કે જેનું V1, V2, V3 સેમ થતા હોય. હવે કટ પુટ એ બધા તમને ખબર જ હશે. બરાબર? આ બધાના સેમ જ આવે, બધા તમને બહુ સારી રીતે ખબર હશે. પરંતુ એ સિવાયના બીજા પણ તમને ખ્યાલ હોવા જોઈએ કે જેના 3 ફોર્મ જે છે એ 3 ફોર્મ કેવા આવતા હોય? સેમ જેવા જ આવતા હોય, સરખા જેવા જ આવતા હોય. એટલે યાદ રાખજો. બરાબર છે? ઠીક છે? કટ, પુટ. તો અત્યારે તમારી પાસે આ જ છે, રીડ. ત્રણેય સેમ જ આવે. રીડ એ પણ સેમ આવે. સ્પ્રેડનું સ્પ્રેડેડ થાય. પછી હવે એમ યાદ નહીં રાખવાના. ન ખબર હોય તો સર્ચ એન્જિનનો યુઝ કરવાનો અને ત્યાર પછી તમારે એને નોટબુકમાં લખી દેવાના. રેન એમાં પાછું ચેન્જ આવે. રન હોય ને, રન એમાં V2 નું ફોર્મ જે છે ને એ RAN આવે, V1 નું ફોર્મ RUN આવે, V3 નું ફોર્મ પણ RUN આવે, પણ V2 નું ફોર્મ જે છે ને એ RAN માં આવે. ક્રિયાપદનો બસ આ જ ખ્યાલ છે. ઠીક છે? તો આવી રીતે તમારે ક્રિયાપદ પાકા કરવા. નેક્સ્ટ ટાઈમથી તો કે એવું વિચારું છું
કે જ્યારે પણ લેક્ચરની શરૂઆત કરો, યુનિટની શરૂઆત કરો, ટોપર બેચમાં તે તમારી જે મેઇન ટોપર બેચ આવતી હોય એ ટોપર બેચમાં તે એ ટોપર બેચમાં મતલબ કે ડેઈલી 3 અથવા તો 4 અથવા તો 5 ક્રિયાપદ લેવાના, લખવાના, ત્યારબાદ લેક્ચરની શરૂઆત કરવાની, અથવા તો લાસ્ટમાં ક્રિયાપદ લખવાના, ડેઈલી 4 લખવાના બોર્ડ ઉપર, અને છોકરાઓએ પછી એ નોટ કરી લેવાના, એટલે એમને પ્રેક્ટિસ થઈ જાય. હવે તમારે તો જાતે જ પ્રેક્ટિસ કરવાની છે, પણ હવે તમારી પછીની જે પડજા આવશે, તમારા પછીના જે જુનિયર આવશે, એ જુનિયરને આ મેથડથી હું એમને શીખવાડવાનું વિચારી રહી છું. બરાબર. સેમ આ જે મેથડ છે એ મેથડ મારે 10મામાં પણ કરાવી છે. બરાબર, કારણ કે 9મામાં મારે લેક્ચર લેવાના થયા, આવતા વર્ષે ન થયા. હા એવું કરો ને, કાલથી શરૂ કરી દેવાય. કાલથી રિવિઝન બેચમાં મેળ ન આવે પછી જોઈએ, હાલ ને સમય વધશે ને તો આપણે કરશું. કારણ કે રિવિઝન બેચમાં પોસિબલ ન હોય. રિવિઝન બેચમાં આપણે એક તો લેક્ચર ઓછા આવતા હોય અને ભણાવવાનું ઘણું બધું હોય, તો આપણે એમાં એવું કરી શકીએ નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જોઈએ. આકાશ વિલ મીટ ધ ટીચર, હી વિલ ટેલ હિમ. તો આકાશ અહીંયા તમને મેટ આપ્યું છે, અહીંયા વિલ મીટ આપ્યું છે. તો આ જે છે ફ્યુચર ફોર્મ છે, એને તમારે શેમાં ફેરવવાનું છે? પાસ્ટમાં, મતલબ કે ભૂતકાળમાં ફેરવવાનું છે. ઓકે, તો મેમ અમને નહીં કરાવ, કહું તો શું, સમય મળશે ને એટલે આપણે છેલ્લે કરશું. નહીં, લેવાની છું. યુટ્યુબમાં જે સર આવે છે ને એ કેતનભાઈ છે. કેતનભાઈ તમે ઓળખતા જ હશો એને. એમની પહેલા પણ યુટ્યુબમાં ભણાવતા હતા. એટલે તમે એને ઓળખતા હશો. ઇંગ્લિશ જ લે છે, સારું ભણાવશે. ગ્રામર એને બહુ મસ્ત ભણાવતા આવડે છે. એનું ગ્રામર બહુ મસ્ત છે, મસ્ત ભણાવવાની રીતે મસ્ત છે. ચાલો, હા એ પણ આવશે, ધીરે ધીરે એ પણ ભણાવવા આવશે. ગ્રુપમાં પોસ્ટ ના નાખી દેજો. 10માની બેચમાં હા કરાવીશ, વિચારું છું કરાવીશ, ટેન્શન નહીં લો, હું કરાવીશ. બરાબર છે. પછી ઓલું એડવર્બ કોને કહેવાય, એડજેક્ટિવ કોને કહેવાય, એ નથી ખબર પડતી ને, એ હું કરાવીશ. ફરક શર્ત એટલી કે તમારે પૂરેપૂરી મહેનત કરવાની. હું ઓલું જે કરતા તમને મતલબ કે તમને ક્રિયા વિશેષણ એ નથી ખબર પડતી ને, એનું હવે હું વિચારું છું કે એના 2-3 એક્ઝામ્પલ દેવાના, એના 2-3 સેન્ટેન્સીસ કહેવાના, એના 2-3 શબ્દો કહેવાના. ઠીક છે, પણ તમારે તૈયારી પૂરેપૂરી કરવાની. પછી છેલ્લે એમ ન કહેતા કે મેમ આ એટલે શું થાય, એટલે હારે જ ભણતા જાજો. પછી છેલ્લે હું એટલું બધું કાંઈ નહીં કરાવી શકું. પછી તમે છેલ્લે એમ કહેતા કે મેં માનું રિવિઝન કરાવો, તો છેલ્લે હું એનું નહીં કરાવું, ચેપ્ટરનું જ રિવિઝન કરાવીશ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે તો એના પછીના સેન્ટેન્સમાં અહીંયા તમને વિલ ટેલ આપેલું છે. બરાબર, સૌથી પહેલા આપણે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ શોધી લઈએ અને પછી આપણે એને ચેન્જ કરીએ. નેક્સ્ટ એના પછી હી વિલ ગીવ અ લેટર ટુ ટીચર. તો અહીંયા તમને વિલ ગીવ આપેલું છે. ચલો સૌથી પહેલા વિલ ટેલનું પાસ્ટ ફોર્મ કરો કે વિલ ટેલનું પાસ્ટ ફોર્મ શું થશે? વેરી ગુડ, ટોલ્ડ. તો આપણે અહીંયા કરીએ ટોલ્ડ. ધેન આફ્ટર વિલ ગીવ, તો વિલ ગીવનું પાસ્ટ ફોર્મ શું થશે? વિલ ગીવ. યસ, વિલ ગીવનું પાસ્ટ ફોર્મ શું થશે? ગેવ. તો આપણે અહીંયા લખીએ ગેવ. બસ આટલો ચેન્જીસ કરવાનો છે. આના 2 માર્ક્સ મળી ગયા તમને. ક્યાં આમાં જાજી માથાકૂટ છે. ચાલો નેક્સ્ટ હવે આપણે એના પછી આગળ જોઈએ. અ હન્ટર એન્ડ હિઝ સન. તો અહીંયા તમને શું કીધું છે? હન્ટર રેસ એન્ડ હર ડોટર. તો ઘણી વખત પેરેગ્રાફ તમને જેન્ડરને લગતા ચેન્જીસનું પણ પૂછાય, ઘણી વખત તમને સિંગ્યુલર અને પ્લુરલમાં ફેરવવાનું પણ પૂછાય. બંને તમને આવડવું જોઈએ. હવે અહીંયા તમને હન્ટરનું હન્ટરેસ કર્યું, હિઝ સનનું હર ડોટર કર્યું, વેન્ટ ફોર હન્ટિંગ, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. હવે અહીંયા ધ્યેય આપેલું છે, ચલો ઓકે. શો અ લાયન. તો આ જે લાયન આપેલું છે એ લાયનનું અહીંયા શું થશે? લાયનેસ. તો આપણે અહીંયા લાયનનું કરીએ લાયનેસ. ધેન આફ્ટર દે ચેસ હિમ. તો અહીંયા જે હિમ આપેલું છે એ હિમનું શું થઈ જશે? હર. તો આપણે અહીંયા લખીએ હર. ઓન ધેર વે દે શો અ ટાઈગર. તો અહીંયા તમને ટાઈગર આપેલું છે, ટાઈગરનું શું થઈ જશે? ટાઈગર રેસ થઈ જશે. તો આપણે અહીંયા લખીએ ટાઈગર રેસ. જેને ચીપકી ગયું છે થોડી વાર માટે ખમી જાઓ, હમણાં થઈ જશે. બરાબર. વાવ, ઓલ આર ટોપર. યસ, ઓલ આર ટોપર. યુ ઓલ્સો આર ટોપર. બધા ટોપર જ છે. આપણે વિદ્યાકુલમાં ક્યાં કોઈની કઈ કમી છે? બધા લેજન્ડ જ છે.
આપણા ગ્રુપમાં જ બધા લેજન્ડરીઝ ભર્યા છે, માસ્ટરપીસ ભર્યા છે, એકો એક માસ્ટરપીસ ભરી છે, એકો એકના દિમાગ એવા તેજ ચાલતા હોય. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ઘટે તો કાંઈ ન ઘટે હો ભાઈ આપણા વિદ્યાકુલના વિદ્યાર્થીઓમાં. આભા ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આભાનું શું કરી નાખ્યો? અભય કરી નાખ્યો. તો જ્યાં જ્યાં છોકરીના શબ્દ હશે, મતલબ કે શી, હર, તો ત્યાં ત્યાં શું થઈ જશે? હી થઈ જશે, હિમ થઈ જશે, હીઝ થઈ જશે. ચાલો જેન્ડર ચેન્જ કરવાના છે. અહીંયા તમને શી આપેલું છે, તો એ શીનું શું થઈ જશે? હી. તો આપણે અહીંયા કરીએ હી. દેન આફ્ટર શી કમ્સ હોમ, તો અહીંયા ફરીથી તમને શી આપેલું છે, તો એ શીનું પણ શું થઈ જશે? હી કમ્સ હોમ. શી એટ્સ હર બ્રેકફાસ્ટ. અહીંયા શી આપ્યું છે, અહીંયા હર આપ્યું છે. આ શીનું શું થઈ જશે? હી થઈ જશે. તો આપણે અહીંયા કરીએ હી. ત્યારબાદ હર આપેલું છે, એ હરનું શું થઈ જશે? હીઝ થઈ જશે. તો આપણે અહીંયા લખીએ હીઝ બ્રેકફાસ્ટ. શી મેક્સ ઇટ હરસેલ્ફ. અહીંયા જે શી આપેલું છે એ શીનું હી થઈ જશે, અને હર સેલ્ફ આપેલું છે એ હર સેલ્ફનું શું થઈ જશે? હિમસેલ્ફ થઈ જશે. નાવ આટલા શબ્દ હોય છે, જેમ કે હી શબ્દ છે, બરાબર, તો હીનું હિઝ, હિમ, હિઝ ઓર હિમ સેલ્ફ. આજે છે એને કર્તા કહેવાય, આજે છે એને કર્મ કહેવાય, આજે છે એને સંબંધક સર્વનામ કહેવાય. શું કહેવાય? સંબંધક સર્વનામ. અને આજે છે એને શું કહેવાશે? સ્વવાચક સર્વનામ. શું કહેવાશે? સ્વવાચક સર્વનામ. હવે એના પછી શી આવે. શી માટે અહીંયા હર, દેન આફ્ટર હર, અને સ્વવાચક તરીકે હર સેલ્ફ આવે. બરાબર, તો આ કર્તા છે, કર્મ છે, એ રીતે તમારે એને ઓળખતા શીખવાનું. ઠીક છે? ચાલો એનિમલ્સમાં જેન્ડર કરવાનું હોય ચેન્જ, ત્યારે ખાસ મતલબ કે એનિમલ્સમાં તો લિમિટેડ હોય, એના કંઈ વધારે હોય નહીં. ઠીક છે? વિદ્યાકુલમાં લેક્ચર જોઈને તમે જોઈન થયા હતા. મેમ ક્યારે હીઝ આવે ને ક્યારે હિમ આવે. હવે મારે એમ કેવું કે હું તેને મળી, તો આઈ મીટ હર, હિમ, આઈ મીટ હિમ. હું તેને મળી હતી. હતી હોય તો મેટ કરી દેવાનું. હવે હું એમ કહું કે ભાઈ હિઝ તેની પુસ્તક છે, તો હિઝ બુક, હિઝ બાઇસિકલ, હિઝ બોટલ, હિઝ પેન, તો ત્યારે હિઝ આવે. તમે કોઈને મળો છો ભાઈ, તેને, તેણીને, ત્યારે શું આવે છે? કર્મવાચક નામ આવે છે. પણ જ્યારે તમારે એ વસ્તુને કોઈ મતલબ કે વ્યક્તિનો વસ્તુ સાથે સંબંધ દર્શાવો છે, ત્યારે સંબંધકવાચક નામ આવે છે. ઠીક છે? આટલો ડિફરન્ટ છે એમની વચ્ચે. નેક્સ્ટ એના પછી જે ડુએસ ડાયરેક્ટમાં આવે છે એ કયું આવે છે? પેસિવ વોઇસ આવે છે, હે ને? એ જ આવે છે. હવે એ પેસિવ વોઇસમાં બે પ્રકારના રૂલ્સ છે. એક તો કાળને લગતું ટેબલ, બરાબર છે, અને બીજું કર્તા અને કર્મને લગતું ટેબલ. કે કર્તા તરીકે કયો શબ્દ હોય અને કર્મના સ્થાન ઉપર લઈ જઈએ તો કેવા પ્રકારના ચેન્જીસ થાય, એ કર્તા અને કર્મના ટેબલમાં આવે. કાળને લગતા ફેરફારમાં તો કેવા પ્રકારનું ટેન્સ છે એને તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો ત્યારે કેવા પ્રકારના કાળમાં ફેરવાઈ જાય, એને લગતું ટેબલ. જેમ કે અહીંયા મેં કર્તા અને કર્મનું ટેબલ છે. આઈ હોય અને કર્મના સ્થાન ઉપર લઈ જાઓ તો મી થાય. મી કર્મ તરીકે છે, કર્તાના સ્થાન ઉપર લઈ જાઓ તો આઈ થાય. હી અહીંયા કર્તાના સ્થાન ઉપર છે, કર્મના સ્થાન ઉપર લઈ જાઓ તો હિમ થઈ જાય. હિમને તમે કર્તાના સ્થાન ઉપર લાવો તો હી આવે. શીને તમે કર્મના સ્થાન ઉપર લઈ જાઓ તો હર આવે. અને હર તમારી પાસે કર્મ તરીકે છે તો એને કર્તા તરીકે લઈ જાઓ તો શું આવે છે? શી થઈ જાય છે. બસ એવા ચેન્જીસ અહીંયા આપેલા છે. દેન આફ્ટર ટેન્સને લગતા ચેન્જીસ, ફોર એક્ઝામ્પલ ડુ ડઝ હોય, ક્રિયાપદનું મૂળરૂપ હોય અથવા એસકેઈએસ વાળું હોય તો એનું એમિઝાર પ્લસ V3 થાય. ડીડ આપેલું હોય તો વોઝ વર્ડ થાય. એમિઝાર પ્લસ V4 આપેલું હોય તો એનું બીંગ પ્લસ V3 થઈ જાય. વોઝવર પછી V4 આપેલું હોય તો એનું પણ બીંગ પ્લસ V3 થઈ જાય. હેવેઝ V3 આપેલું હોય તો એનું બીન પ્લસ V3 થાય. હેડ પ્લસ V3 આપેલું હોય તો એનું બીન પ્લસ V3 થાય. અને મોડલ ઓક્ઝિલરી V1 આપેલું હોય તો B પ્લસ V3 થાય. વિલ પ્લસ V1 આપેલું હોય તો એનું B પ્લસ V3 થાય. વિલ હેવ V3 આપેલું હોય તો હેવ બીન પ્લસ V3 થાય. પછી કોઈ પણ મોડલ ઓક્ઝિલરી શબ્દ આપેલા છે, એ શબ્દ પછી હંમેશા ક્રિયાપદ બી આવશે અને ત્યાર પછી V3 નું ફોર્મ આવશે. આ કોઈ પણ મોડલ ઓક્ઝિલરી શબ્દ છે તો એના પછી બી આવશે અને ત્યાર પછી શું આવશે? V3 નું ફોર્મ આવશે. તો આ જે ટેબલ છે એ ટેબલ કાળને લગતું ટેબલ છે, જે ટેબલ તમારે યાદ રાખવાનું રહેશે. મોડલ ઓક્ઝિલરીઝ કોને કહેવાય? તો જો નીચે તમને કાઉન્સમાં લખીને આપ્યા છે, જેમ કે
કોઈએ મને પૂછ્યું જ હતું એટલે જો મેં અહીંયા કાઉન્સમાં લખીને આપ્યા છે કેન, કુડ, મસ્ટ, હેવ ટુ, મે, માઇટ, આઉટ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આ બધાને શું કહેવાય છે? મોડલ ઓક્ઝલરીઝ કહેવાય છે. ઠીક છે મેમ, ગ્રામર મને બોરિંગ કેમ લાગે છે? ગમતું ન હોય એટલે આપણને બોરિંગ લાગે, કંટાળો આવતો હોય, યાદ ન રહેતું હોય, ફાવતું ન હોય, રૂલ્સ ન સમજાતા હોય, ચેન્જીસ કરતા ફાવતા ન હોય, થિયરી એમના પલ્લે ન પડતી હોય, ટપ્પો ન પડતી હોય, ત્યારે એ વસ્તુ આપણને બોરિંગ લાગે છે, એ વસ્તુ આપણને ઇન્ટરેસ્ટિંગ નથી લાગતી. એનિમલ્સના જેન્ડર ચેન્જ કરવાનું આવે છે ત્યારે હાર્ડ પડે છે. રેગ્યુલર પ્રેક્ટિસ કરશો એટલે હાર્ડ બિલકુલ પણ નહીં પડે. ઓકે, એક્ઝામનું ટાઈમ ટેબલ હા સરખું જ હોય, નહીં નવમા ધોરણમાં ન હોય, અલગ અલગ હોય. 10મામાં સરખું હોય, 9મા ધોરણમાં અલગ અલગ હોય. ઓકે મેમ, મને તો ગ્રામર મજા આવે છે. મજા આવે તો મજા આવે, બાકી કંટાળો આવે તો કંટાળો આવે. હા, એના જેવું છે. ચેન્જિંગમાં પ્રોબ્લેમ પડે. હા, થિયરી આવડતી હોય, ચેન્જિંગમાં પ્રોબ્લેમ પડે, શીખતા હોય ને એટલા માટે. જો આવી રીતે ચેન્જીસ કરાય. જો અંકિત પ્લેસ ચેસ ડેલી, એ તો થઈ જ ગયું કે ભાઈ ચેસ ઇઝ પ્લેડ બાય અંકિત ડેલી. હવે એના પછીનું સેન્ટેન્સ, અલગ અલગ સેન્ટેન્સ શીખો. પહેલા આ સેન્ટેન્સને સોલ્વ કરો, ત્યાર પછી આ સેન્ટેન્સને સોલ્વ કરો. ચાલો સોલ્વ કરીએ. હી વોન મેની ટ્રોફીઝ ઇન ચેસ. તો હી એ શું છે? સબ્જેક્ટ છે. વોન એ શું છે? વર્બ છે. મેની ટ્રોફીઝ એ શું છે? ઓબ્જેક્ટ છે. ઇન ચેસ એ શું છે? અધર વર્ડ છે. ચલો ઓબ્જેક્ટને લાવો સબ્જેક્ટના સ્થાને, સબ્જેક્ટને લઈ જાઓ ઓબ્જેક્ટના સ્થાને. તો મેની ટ્રોફીઝને હું લખું છું વાક્યની શરૂઆતમાં. તો મેની ટ્રોફીઝ. હવે અહીંયા તમને વોન આપેલું છે તો મેની ટ્રોફીઝ, ત્યારબાદ વોન જે આપેલું છે એનું શું થઈ જશે? વર્ડ થઈ જશે, કારણ કે પાસ્ટ ફોર્મ છે. V2 નું ફોર્મ હોય તો શું આવે છે? વોઝ વર પ્લસ V3 નું ફોર્મ આવે. તો વિન, વોન, વોન. વોનનું પાસ્ટ V3 નું ફોર્મ પણ શું થશે? વોન થશે. બાય કોના દ્વારા? હી આપેલું છે. તો કર્તા અને કર્મના ટેબલ પ્રમાણે હીનું શું થઈ જશે? કર્તા અને કર્મના ટેબલ પ્રમાણે હીનું આપણે અહીંયા શું કરીએ? હિમ કરીએ. ચાલો તો આપણે અહીંયા શું કર્યું? હિમ કર્યું. લાસ્ટ વર્ડ તરીકે આપણને શું આપ્યું છે? ઇન ચેસ. તો આપણે અહીંયા લખીએ ઇન ચેસ, ધેન ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી હી ઓલ્સો ડિફીટેડ મેની ચેમ્પિયન્સ. તો હી ઇઝ અ સબ્જેક્ટ, ડિફીટેડ વર્બ, મેની ચેમ્પિયન્સ ઓબ્જેક્ટ. ચલો ઓબ્જેક્ટને લાવો કર્તાના સ્થાન ઉપર અને કર્તાને લાવો ઓબ્જેક્ટના સ્થાન ઉપર. જાતે બનાવવાનો ટ્રાય કરો. એક સેન્ટેન્સ મેં બનાવ્યું, બીજું સેન્ટેન્સ તમે બનાવો. ચાલો તમારી વારી. મેમ, એક્ટિવ પેસિવ અમને રેડી રેકનરમાંથી શીખવાડે છે, એમાં પણ સારું આવે છે. એક્ટિવ પેસિવ તમને ગમે એમાંથી શીખવાડે. એક્ટિવ પેસિવની થિયરી સેમ જ આવે, એની કોઈ અલગ આવે નહીં. થિયરી સેમ જ આવે. મયુર, તમે રિપોર્ટેડ સ્પીચના જે મેં થિયરી સાથે સમજાવ્યું છે ને ડિટેલ્સમાં, એ સમજો તો ખ્યાલ આવશે. જો વર્ઝ અને વર્ડ જે છે, એક વર કોની સાથે આવે? વી, યુ અને ધે, આ ત્રણ સાથે વર આવે. એ સિવાય બધા સાથે વોઝ આવે. ધેટ્સ ઇટ. અચ્છા, એમાં બહુ બધા સેન્ટેન્સીસ આપેલા છે. ચાલો જલ્દી આ સેન્ટેન્સ. અને એ સવાલ નહીં, મેં તમને આ પૂછ્યો, આના જવાબ આપો. અક્ષર સારા કેવી રીતે કાઢવા, હું આમાં જ તૈયારી કરું છું. કઈક કહેવાય જાય. નાટક કરો માં, આ સેન્ટેન્સ મને ફેરવી ના આપો. આપણે એને એક સવાલ પૂછી દી, હામાં કેટલાય સવાલ પૂછી લે. ચૂપચાપ આનો જવાબ આપો. એ પૂછવાનું નહીં, બધું થિયરી ભણવાનું ઓલામાં જ ભણ લેજો, ટોપર બેચમાં. જ્યારે ભણવાનું હતું ત્યારે આ રિવિઝન બેચમાં પૂછવા બે. હાલો, ઓછી ખબર પડતી હોય ને તો થિયરી ભણવાની છે, ટેબલ પાકા કરવાના છે. જેટલા એક્ઝામ્પલ મેં ટોપર બેચમાં કરાવ્યા છે ને એ બધા સમજવાના છે. નો આવડે ને તો 5 વખત લખીને કરવાના, પણ કરવાના છે. અત્યારે મને આ સેન્ટેન્સ સોલ્વ કરીને આપો. મેની ચેમ્પિયન્સ વર ઓલ્સો ડિફીટેડ બાય હિમ. વેરી ગુડ. હવે બરાબર થયું. મી નો થાય, હિમ થાય. અહીંયા જે હી આપેલું છે એનું શું થઈ જશે? હિમ થઈ જશે. તો આન્સર શું બનશે? મેની ચેમ્પિયન્સ. બહુવચન છે એટલા માટે વોઝ વરમાંથી વર આવશે. વર ડિફીટેડ ઓલ્સો V3 નું ફોર્મ છે. વર ઓલ્સો રહી ગયું. ચાલો તો ઓલ્સો એડ કરી દઈએ. ઓલ્સો ડિફીટેડ બાય હિમ. તો આપણે અહીંયા મૂકીએ બાય હિમ. ચાલો ક્લિયર. વર ક્યાંથી ના આવ્યું? કારણ કે ચેમ્પિયન્સ શું છે? બહુવચન છે. આવડું આ સહાયકારક ક્રિયાપદ કોના આધારે મુકાય?
આ કર્મને આધારે મુકાય. કર્મ બહુવચન તો અહીંયા સહાયકારક ક્રિયાપદ પણ કેવું આવશે? બહુવચન આવશે. કર્મ એકવચન તો અહીંયા સહાયકારક ક્રિયાપદ પણ એકવચન. ઠીક છે. કર્તા અને કર્મનો ખેલ છે, કાળનો ખેલ છે. આ બે વસ્તુનો ખેલ છે. કર્તા, કર્મ અને કાળ, ત્રણ વસ્તુ. આપણે આમ જોવા જાવ તો ત્રણ વસ્તુ: કર્તા, કર્મ અને કાળ. અને સ્થાન, કે કર્તા ઉપાડીને ક્યાં મૂકવું, કર્મને ઓળખતા આવડવું જોઈએ. કર્તા તો મળી જ જશે, વાક્યની શરૂઆતમાં કર્તા આપ્યું હોય. તમારે એટલું બધું હાઈ લેવલનું નથી પૂછતા, એટલે તમારે ક્યાં ઉપાધિ છે. હજી 10મા 12મામાં જઈએ તો વળી કર્તા શોધવું અઘરો પડી જાય, અથવા તો કર્મ શોધવું અઘરો પડી જાય, અથવા ક્રિયાપદ શોધવું અઘરો પડી જાય. પણ તમારે એવું નહીં હોય. તો આર ક્યારે લાગે? વર્તમાન કાળ હોય ત્યારે આર લાગે. જ્યારે વર્તમાન V1 નું ફોર્મ હોય, V5 નું ફોર્મ હોય, SKES વાળું હોય, અથવા તો મૂળરૂપ હોય, ત્યારે શું આવે? એમિઝાર આવે. ઓકે મેમ, અમારે એક્ટિવ પેસિવ નથી કરાવ્યો તો નહીં આવે. સ્કૂલમાં નો કરાવ્યું હોય તો નો આવે. નો કરાવ્યું હોય, નો આવતું હોય તો જ નો કરાવ્યું હોય ને, બરાબર ને? નેક્સ્ટ, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ. ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ. ત્રણેય સેન્ટેન્સને મેં અલગ કર્યા છે. હવે તમારે એને બનાવવાના છે. એમાં આવડું આ સેન્ટેન્સ તો અહીંયા જ રહી ગયું, એને નીચે રાખવાનું. કાંઈ નહીં, ચાલો જોઈએ. ધ ટીચર સબ્જેક્ટ છે, કોલ્ડ વર્બ છે, ધ સ્ટુડન્ટ્સ ઓબ્જેક્ટ છે. ચાલો બનાવો. ઓબ્જેક્ટને લાવો સબ્જેક્ટના સ્થાન ઉપર, સબ્જેક્ટને લાવો ઓબ્જેક્ટના સ્થાન ઉપર. તો સેન્ટેન્સ શું બનશે? ચીપકું છે તો પીસીમાંથી નહીં જોવો, મોબાઈલમાંથી જોવો. તમે પીસીમાંથી અથવા લેપટોપમાંથી જોતા હશો એટલે પ્રોબ્લેમ આવતી હશે. સ્ટુડન્ટ્સ વર કોલ્ડ બાય ધ ટીચર. વેરી ગુડ ઝિલ્સ, કેટલો ઝડપથી એને આન્સર આપ્યો. ધ સ્ટુડન્ટ્સ. હવે બહુવચન છે એટલે વોઝ વરમાંથી શું આવશે? વર આવશે. વેરી ગુડ. તો આપણે અહીંયા શું લખીએ? વર. પણ તમારે એકને જ પ્રોબ્લેમ આવે છે ચોંટવાની, બીજા કોઈને નથી આવતી, એટલે કહું છું. were called by the teacher. by the teacher. તો આપણે અહીંયા લખીએ by the teacher. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. he subject, gave verb, them object, papers other word. તો બનાવો આનું પણ. સરપ્રાઈઝ ટેસ્ટ. યસ, ધીસ ઇઝ યોર સરપ્રાઈઝ ટેસ્ટ. કારણ કે અત્યાર સુધી હું કરતી હોય ને એટલે મને જ આવડે. તમને જ્યાં સુધી હું પૂછું નહીં, તમને જ્યાં સુધી હું ટાસ્ક ન આપું, તમારી લાઈવ ટેસ્ટ ન લઉં, ત્યાં સુધી તમને આવડવાનું તો છે નહીં. ચાલો જલ્દી આન્સર આપો. ધ સ્ટુડન્ટ્સ વર કોલ્ડ બાય. પેપર વર હિમ ગીવ ધેમ. હે ના, ફરીથી બનાવો દિયા બેટા. તમે ટ્રાય કરી, વેલ એન્ડ ગુડ. હજી ટ્રાય કરો. જો ઓબ્જેક્ટને ઉપાડીને આગળ લઈ જવાનું છે તો સૌથી પહેલા ઓબ્જેક્ટ કોણ છે? ધેમ છે. તો એને ઉપાડીને આગળ લઈ જાઓ. હવે ધેમ કર્મ છે, એને કર્તાના સ્થાન ઉપર લાવો તો ધેમનું શું થાય? ધ્યેય થાય. શું થાય? ધ્યેય થાય. તો આપણે ધ્યેય પણ કરાય. હવે ફોર એક્ઝામ્પલ પેપર્સને તમે ઓબ્જેક્ટ બનાવો છો તો અહીંયા બે આન્સર બને. પહેલો આન્સર આ બનશે: ધે વર given papers by him. આનો બીજો ઓપ્શનલ: પેપર્સ were given them by him. બરાબર? આ અથવાનો. હા, અથવાનો પણ બને. they were given papers. અબ્દુલ્લા શું આવશે? પેપર્સ આવશે. આવી મિસ્ટેક ન થાય, ખાસ ધ્યાન આપજો. ખાસ એટલે ખાસ. ઓકે, ગીવન કેવી રીતે આવે? કારણ કે પેસિવ વોઇસ કરતી વખતે ક્રિયાપદનું હંમેશા V3 નું જ ફોર્મ આવે. આ યાદ રાખજો. ચાહે કાળ કોઈ પણ હોય, કોઈ પણ સેન્ટેન્સને તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો તો એનું હંમેશા V3 નું જ ફોર્મ આવશે. ઠીક છે? નેક્સ્ટ, એના પછી આઈ રોટ ઓલ ધ આન્સર્સ ક્વિકલી. તો આઈ એ શું છે? સબ્જેક્ટ છે. રોટ એ વર્બ છે. ઓલ ધ આન્સર્સ ઓબ્જેક્ટ છે. ક્વિકલી ઇઝ અ અધર વર્ડ છે કે જેને તમારે ક્યાં રાખવાનો છે? ક્રિયાપદ સાથે રાખવાનો છે. જ્યારે કોઈ પણ આ અધર વર્ડ તો ન કહીએ, આને આપણે એડવર્બ કહીએ. જ્યારે તમને અધર વર્ડ તરીકે એડવર્બ આપેલું હોય ને તો એ એડવર્બને હંમેશા ક્રિયાપદ સાથે જ રાખવાનું છે. ચાલો, હા, આ સેન્ટેન્સ રહી ગયું, એને પછી સોલ્વ કરીએ. પહેલા આને હવે સોલ્વ કરી નાખીએ. આવડું આવી ગયું છે તો આને સોલ્વ કરી નાખીએ, હે ને? ચાલો,
હા હા હા, બસ બસ, પણ હવે બસ, હવે આ બનાવો ને, પેલા આ બનાવી નાખો પછી ક્વિકલી. છેલ્લે નહીં લખતા બેટા. કોઈ પણ એડવર્બ છે, યાદ રાખો, કોઈ પણ એડવર્બ છે એ એડવર્બને ક્રિયાપદ સાથે જ રાખો. કની સાથે રાખવાનું છે? ક્રિયાપદ સાથે રાખવાનું છે. ચાલો તો બનાવીએ સેન્ટેન્સ તમે જેમ બનાવ્યું એ રીતે. ધ આન્સર્સ, ધ બહુવચન છે એટલા માટે વર આવશે, વર રિટર્ન, રોટ આપેલું છે, રોટનું વિથરીનું ફોર્મ શું થાય? રિટર્ન ક્વિકલી. બાય કોના દ્વારા? તો બાય આઈ આપેલું છે, તો આઈ નું શું થઈ જશે? તમે આઈ નું શું કર્યું છે? આમ જો તો દી આઈ જ રાખ્યું. હવે છે ને આ એક તું ટ્રાય કર, ઓલું જે કરતા કર્મમાં ચેન્જીસ કરવાના આવે ને, આખું સેન્ટેન્સ બરાબર છે. બસ તે પાછળ જે આઈ કર્યું છે ને એ આઈ ની જગ્યાએ શું આવી જશે? મી આવી જશે. સમજાણું? કરતા કર્મનું ટેબલ સમજી લે અને એને યાદ રાખી લે, એટલે એ મિસ્ટેક નહીં થાય. પહેલી વાર તે હાવ ધડા વગરનું બનાવ્યું, બીજી વાર સેન્ટેન્સ સરસ બનાવ્યું, પણ એક નાની ભૂલ રહી ગઈ. નેક્સ્ટ એના પછી આ સેન્ટેન્સ રહી ગયો. હી સબ્જેક્ટ છે, ટુક વર્બ છે, અ સરપ્રાઇઝ ટેસ્ટ એ શું છે? ઓબ્જેક્ટ છે. ચાલો તો આપણે હવે આને તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. સરપ્રાઇઝ ટેસ્ટ વાળો આવી ગયો. અ સરપ્રાઇઝ ટેસ્ટ વોઝ ટેકન બાય હિમ. વેરી ગુડ. તો આ સેન્ટેન્સનું શું થશે? અ સરપ્રાઇઝ ટેસ્ટ વોઝ ટેકન બાય કોના દ્વારા? બાય હિમ. તો આપણે અહીંયા લખીએ બાય હિમ. ચાલો ક્લિયર? મેમ આમાં આન્સર એક વર્ડ રોંગ હોય તો આખું માર્ક્સ કપાઈ જાય. સ્પેલિંગ ખોટો હોય તો ચાલે, કાળ ખોટો હોય તો કપાઈ જાય. કાળ જ ખોટો લખો છો, જેમ કે વોઝ વન ની જગ્યાએ એમિઝાર યુઝ કરો છો, તો એનો 0.5 માર્ક્સ કટ થઈ જાય. ઠીક છે? હવે V3 નું ફોર્મ મૂકવાનું, એની જગ્યાએ ING નું ફોર્મ મૂકો છો, બાકી બધું સાચું છે. ખાલી એક ગ્રામેટિકલ ભૂલ છે તો એના અડધા માર્ક્સ કપાશે, અને આખું ખોટું છે તો આખો માર્ક્સ જશે. તમને સમજાતું નથી તો તમારે થિયરીને સમજવી પડે. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે એકડાને કઈ રીતે લખતા શીખ્યા હતા? આપણા મેડમ આપણને હાથ પકડીને આપણને એકડો લખાવતા શીખવાડતા હતા, રાઈટ? પછી આપણે જતી વખતે, ત્યાં આવતી વખતે, ત્યારે આપણી પાસે જોરથી એકડા બોલાવતા. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, એનું ગીત આપણી પાસે ગવડાવતા હતા. તો તમારે પણ ગ્રામરના કોઈ પણ ટોપિકને શીખવા છે, સમજવા છે, તો એની જે થિયરી મેં જ્યાં સમજાવી હોય એના માટે મેં પહેલા લેક્ચર લીધા હોય. અત્યારે તો હું રિવાઇઝ કરાવતી હોય, અત્યારે તો હું રિવિઝન કરાવતી હોય, તો પહેલા જે સ્ટેપમાં સમજાવેલું છે એ લેક્ચર તમારે અટેન્ડ કરવા પડે, એ લેક્ચરને જોઈન કરવા પડે. સમજાય છે? બગડે બે, હા બગડા બે, બગડા બે, કોકને બગડા 3 થઈ જતું, નાના હોય ત્યારે થઈ જાય ને બગડા 3, બગડે તગડે 4, એવી રીતે થઈ જતું હોય, આગળ જતા હોય. ચાલો નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ સોલ્વ કરીએ. વી શુડ પ્રોટેક્ટ ટ્રીઝ. તો વી ઇઝ અ સબ્જેક્ટ, શુડ ઇઝ અ હેલ્પિંગ વર્બ, પ્રોટેક્ટ ઇઝ અ વર્બ, ટ્રીઝ ઇઝ અ ઓબ્જેક્ટ. ટ્રીઝ અ ઓબ્જેક્ટ. ચાલો તો હવે બનાવો આ સેન્ટેન્સનું, પણ તમે જ બનાવો, માન નથી બનાવો. ખોટું હશે ને તો હું સુધારી નાખીશ, પણ તમે બનાવો, ટ્રાય કરો. અત્યાર સુધી તમે મને સાંભળીને હવે હું તમને સાંભળું છું, પછી તમે કહેતા નહીં કે ધ્રુવી મેડમ મારું સાંભળતા નહોતા, અમને સવાલ જ નહોતા પૂછતા. બહુ ગમે ને શિક્ષક તમને સવાલ પૂછે, એ બહુ ગમે ને. લ્યો પૂછ્યું છું હવે. ટ્રી પ્રોટેક્ટ શુડ બી, હા ફરીથી ટ્રાય કરો. ટ્રી શુડ બી પ્રોટેક્ટેડ બાય અસ. વેરી ગુડ. આ જે ટ્રીઝ છે એને આપણે મૂકીએ વાક્યની શરૂઆતમાં. ટ્રીઝ, શુડનું શુડ જ રહેશે કારણ કે નિયમ છે. એની પછી કમ્પલસરી શું આવશે? બી આવશે. પ્રોટેક્ટનું V3 નું ફોર્મ શું થાય? પ્રોટેક્ટેડ થાય. ત્યારબાદ બાય પછી શું આવશે? કર્મ આવશે. કર્મ તરીકે આપણી પાસે વી છે, તો વી નું શું થશે? અસ થશે. તો મેં અહીંયા શું કર્યું? અસ કર્યું. ચાલો ક્લિયર? નેક્સ્ટ એના પછી વી એ શું છે? સબ્જેક્ટ. મસ્ટ હેલ્પિંગ વર્બ, નોટ નેગેટિવ વર્ડ, કટ વર્બ, ધેમ ઓબ્જેક્ટ, નીડલેસલી એડવર્બ. એલવાય વાળા હોય ને એને એડવર્બ કહેવાય. આને તમે કોની હારે રાખશો? હમણાં જ મેં આનો નિયમ કીધો કે એડવર્બ હોય એ એડવર્બને તમે કોની હારે રાખશો? વર્બની હારે. ચાલો સૌથી પહેલા ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કયો છે? ધેમ છે. તો એને કર્તાના સ્થાન ઉપર લાવીએ તો ધેમનું શું થઈ જાય? ધે થઈ જાય. દેન આફ્ટર મસ્ટ આપેલું છે તો મસ્ટનું મસ્ટ જ રહેશે.
દેન આફ્ટર નોટ આપેલું છે તો કટનું V3 નું ફોર્મ શું થાય? V1 કટ થાય, V2 કટ થાય, તો V3 પણ શું થશે? કટ જ થશે. તો આપણે અહીંયા V3 તરીકે પણ શું લઈએ? કટ લઈએ. કટ બાય પણ શું લખવાનું છે? નીડલેસલી. કટ નીડલેસલી બાય કોના દ્વારા? તો બાય તમને V આપેલું છે તો એ V નું પણ શું થઈ જશે? અસ. તો આપણે અહીંયા લખીએ અસ. નેક્સ્ટ એના પછી we would not get enough rain without them. તો we is a subject, would is a helping verb, not is a negative word, get is a verb, enough rain is a object, without them other word. એ કોઈ એડજેક્ટિવ નથી. ચાલો તો હવે ઓબ્જેક્ટ કયું છે? મસ્ટ બી ના આવે? હા ના આવે ને. થેન્ક યુ યાદ કરાવવા માટે. થેન્ક યુ સો મચ. મસ્ટ નોટ બી કટ. બી હંમેશા ક્રિયાપદની સાથે જોડેલો રહેશે. કોની સાથે જોડેલો રહેશે? ક્રિયાપદની સાથે જોડાયેલો રહેશે. બી હોય, બીન હોય, બીંગ હોય, આ બધા શબ્દો ક્રિયાપદ સાથે જ રહેશે. તો આ યાદ રાખવું હોય તો યાદ રાખી લો, નોટ કરવું હોય તો નોટ કરી લો. મે બી ભવિષ્યમાં ભૂલાઈ જાય તો જોઈને યાદ કરવા થશે. ચલો એના પછીનું સેન્ટેન્સ, ઇનફ જે રેન છે એને આપણે ક્યાં મૂકીએ? વાક્યની શરૂઆતમાં. તો વાક્યની શરૂઆતમાં હું લખું ઇનફ રેન, ઇનફ રેન. ત્યારબાદ તમને શું આપ્યું છે? વુડ, વુડ. હવે આમાં મારે નથી ભૂલવાનું. વુડ નોટ બી. ચલો ગેટ, ગેટનું V3 નું ફોર્મ શું થાય? વુડ નોટ ગેટ, ગોટ ને ગોટન. ગોટન નહીં થાય, ગેટ, ગોટ, ગોટ, ગોટન, ગોટન. તો આપણે અહીંયા શું લખીએ? ગોટન. ગોટન બાય કોના દ્વારા? બાય ઇનફ મતલબ કે પૂરતું. ઇનફ મતલબ શું થશે? પૂરતું થશે. બાય અસ, બાય અસ, વિધાઉટ ધેમ, વિધાઉટ ધેમ, ફૂલ સ્ટોપ. ચાલો ડન. મેં તમને કાલ કીધું એ જ રીતે રીઝન. તમે એમ કહેશો કે GTSA નું રિઝલ્ટ કેમ નથી આવતું, કેમ નથી આવતું? મેં તમને જે કાલ કહ્યું ને બસ એ જ. આ તમારું ડુ એઝ ડાયરેક્ટેડ છે અને એ હવે ડુ એઝ ડાયરેક્ટેડને હું અહીંયા ધી એન્ડ કરવા જઈ રહી છું. બરાબર? કે જેમાં ટેન્સને લગતા સાથે સાથે પેસિવ લગતા પણ પેરેગ્રાફ પૂછાશે. ડુ એઝ ડાયરેક્ટેડના ટોટલ ગુણભાર 4 માર્ક્સનો રહેશે. કેટલા માર્ક્સનો રહેશે? 4 માર્ક્સનો. ડુ એઝ ડાયરેક્ટેડ એક્ઝામમાં તમને 4 માર્ક્સમાં પૂછાશે. ગોટન એટલે શું થાય? ગોટન V3 નું ફોર્મ છે. ગોટન કોનું ફોર્મ છે? V3 નું ફોર્મ છે. કાલે લેક્ચર અટેન્ડ નહીં કર્યો, નથી કર્યો. અચ્છા, એટલે હા તો તમે સાંભળી લો કે GTSC નું મને કોઈ આઈડિયા નથી. કોઈ પણ અપડેટ હશે તો સાહિલભાઈ તમને સોશિયલ મીડિયા દ્વારા મતલબ કે યુટ્યુબ દ્વારા ઇન્ફોર્મ જરૂરથી કરશે. જે પણ હશે, વિનર હશે, આ હશે, તે હશે, જે પણ હશે. ડેટ લંબાવાય છે તો પ્લીઝ નેગેટિવ નહીં જતા. એનું એક રીઝન હોય, ટેકનિકલ ઇસ્યુ હોય, મે બી કોઈ રિઝલ્ટમાં ઇસ્યુ આવતો હોય, એના લીધે ડે જે છે ડે લંબાવાતા હોય છે. એટલે એનું નહીં. અધર વર્ડ ફાવતું જ નથી મેમ. ફાવતું ન હોય તો એને ફાવતું કરવું પડે, અથવા તો ન ફાવતું હોય તો શું કામ નથી ફાવતું એ રીઝન શોધો. એ રીઝનને શોધીને એનું સોલ્યુશન કરતો. ઠીક છે? એનું સોલ્યુશન શું છે એ ગોતો, સોલ્વ કરો. પીસીમાં તમારો વોઇસ આવતો નથી એ તો હવે ખબર નહીં, ચેક કરાવવું પડશે મારે પીસીમાં કે ભાઈ શા માટે અવાજ નથી આવતો. તમારા પીસીમાં પ્રોબ્લેમ હોઈ શકે, પિન આમથી નામ થઈ ગઈ હોય. કારણ કે જરૂરી નથી કે ભાઈ લેક્ચરમાં અવાજ ન આવતો હોય તો અહીંયાથી પ્રોબ્લેમ હોય. મે બી પાછળથી કોઈ પિન હલી ગઈ હોય, અથવા તો સ્પીકરનું કંઈક હોય, આ તે હોય, વૂફરનું કંઈક આવું તેવું હોય. બરાબર? એટલે એમ કંઈક હશે. હા, જો કોઈ છે કે જે કહે છે કે ભાઈ મારે તો આવે છે. નિશાન કહે છે પ્લીઝ આન્સર મી. તમારું વોઇસ આવે છે મારા પીસીમાં. ઓકે, તો વાંધો નહીં. જ્યારે કોઈ વસ્તુ ન ફાવતી હોય ત્યારે એમાં આપણે પ્રેક્ટિસ કરવાની હોય. તરતા મને પણ નથી આવડતું તો વિચારો હવે મારે તરતા શીખવું હોય તો મારે શું કરવું પડે? મને પણ તરતા નથી આવડતું, મારે તરતા શીખવું હોય તો મારે શું કરવું પડે? શેની પ્રેક્ટિસ કરવી પડે? શીખવું પડે. શીખવા માટે મારે ક્યાં જવું પડે? નથી દેવો. નિશાન કિસાન સર આપતા જ નથી દેવો. ત્યાં હું ભાષણ કરું છું,
આ બધા સવાલ દેખાતા નથી તને? કોચ પાસે જવું જ પડે, તેરૈયા કુંડમાં જવું પડે, જ્યાં સ્વિમિંગ પુલ હોય ત્યાં મારે જવું પડે, ત્યારે હું શીખી શકું, રાઈટ? બસ સેમ એવી રીતે વાંચતા નથી આવડતું તો સેમ તમારી ટેક્સ્ટ બુક લો અને વાંચો. મેમ ઇંગ્લિશની બ્લુ પ્રિન્ટ ગ્રુપમાં મોકલજો ને. ઇંગ્લિશની બ્લુ પ્રિન્ટ આવી જ નથી, ન્યૂ નથી આવી. હા એમ કહી દીધું છે કે જે 2022માં હતી ને એ ફોલો થશે. વોટ્સ ધ બેસ્ટ સ્કેડ્યુઅલ ઇન 10th ફોર અસ સજેશન્સ? 10thમાં આવી જાઓ પછી સજેશન આપીશ. અત્યારે 9thના રિઝલ્ટની તૈયારી કરો, 9thની પરીક્ષાની તૈયારી કરો. 10thનું અત્યારે ઉપાધિ નહીં કરો. અત્યારે ખાલી તમે 10thમાં સિલેબસ જોવો, બાકી બીજું કાંઈ નથી જોવું. એટલું બધું એડવાન્સ નથી ચાલવું આપણે. છતાં પણ જાણવું છે તો જાતે ગોતો. જોઈએ કેટલીક ધગશ છે, કેટલો જુનૂન છે. વિધાઉટ એની સોર્સિસ, વિધાઉટ એની ટીચર્સ હેલ્પ, જો તું એનું કંઈક ગોતી શકે છે તો વેલ એન્ડ ગુડ. ક્યારથી સ્ટાર્ટ થશે? 9thની એક્ઝામ જ્યારે પૂરી થશે ત્યારે એ શરૂ થઈ જશે. ચાલો તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3જા યુનિટથી શરૂઆત કરવાના છીએ. 2 યુનિટ આપણા રિવિઝનના કમ્પ્લીટ થઈ ગયા. ગ્રામરનો એક ટોપિક આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. બસ અહીંયા સુધીનો હવે પીડીએફ ફાઇલ અને પીપીટી ફાઇલ બની ગઈ છે. નેક્સ્ટ વીકની પીપીટી ફાઇલ અને એના પછીની નેક્સ્ટ વીકની પીપીટી ફાઇલ એ ટૂંક સમયમાં બની જશે. એટલે નેક્સ્ટ લેક્ચર માટે અને નેક્સ્ટ ટોપિક માટે તૈયાર રહો, રેડી રહો. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું અને નેક્સ્ટ ટોપિક આપણો યુનિટ 3 અને 4નો રહેશે. ખાલી યુનિટ 3 નહીં હોય, બંને યુનિટ સાથે હશે, કારણ કે બંને યુનિટ એકદમ શોર્ટ છે, સ્વેટ છે અને ઇઝીલી તમને સમજાઈ જાય એવા છે. એટલે બંને યુનિટ આપણે સાથે લઈશું, સાથે રિવાઇઝ કરશું. તો અહીંયા સુધી આજના સેશનને રાખીએ. આઈ હોપ કે તમને ડુ એઝ ડાયરેક્ટેડ સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો ટોપર બેચના ડિટેલ્સના વિડીયો જોઈ લો, કારણ કે ડિટેલ મેં નથી અહીંયા કીધી, જસ્ટ ઉપરથી રિકોલ કરાવ્યું છે. So take care, catch you later, bye bye and see ya.